અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે. રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ આ નિરીક્ષણ વખતે હર્ષ સંઘવીની સાથે જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી છે. 23,884 જવાનો રથયાત્રા દરમિયાન સુરક્ષામાં તૈનાત રહેશે. 27 જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. તેની સુરક્ષાને લઈને હાલ તો પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આજે રૂટની વાત કરવામાં આવે તો રથયાત્રાને લઈને 23,000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. આ સાથે રથયાત્રાના રૂટ પર જે 206 જેટલા ભયજનક જે મકાનો છે ત્યાં નોટિસ આપવામાં આવી છે અને સાથે સુરક્ષાને લઈને જે અખાડાના વાહનોના ચાલકો છે તેઓને જીપીએસથી ટ્રેક કરવામાં આવશે. સાથે ટ્રાફિકનું પણ 1,000 પોલીસ કર્મીની સાથે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થાને લઈને જોઈ શકાય છે કે 227 કેમેરા, 41 ડ્રોન, 2,872 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જે ચુસ્ત બંદોબસ્તમાં રહેશે. સાથે 240 જેટલા ધાવા પોઈન્ટ પર રાખવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે ગૃહમંત્રી હાલ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે રૂટ છે જગન્નાથ મંદિરથી લઈને જે અત્યારે હાલ સંવેદનશીલ વિસ્તાર જે કહી શકાય તંબુ ચોકી ખાતે ગૃહમંત્રી સાથે પોલીસ કમિશનર પણ હાલ રૂટ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે. એઆઈ સિસ્ટમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે અને તમામ જે રૂટ ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા છે અને શું બંદોબસ્ત છે તેને લઈને પણ હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગૃહમંત્રીએ હાલ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને કોઈ પણ જે સુરક્ષા લઈને કચાશ રહી ગઈ હોય, કોઈ ખામી હોય તેને લઈને અધિકારીઓ સાથે બેઠક કરશે અને સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.